વેલકમ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 13 નો આજે આપણે લેક્ચર 5 જોવા જઈ રહ્યા છીએ. બરાબર. લેક્ચર 4 માં આપણે એક પાત્રમાં આદર્શ વાયુ ભરેલો હતો અને એ આદર્શ વાયુ પાત્રની દિવાલ પર કંઈક બળ લગાડે, એટલે કે પાત્રની દિવાલ સાથે અથડાય છે અને અથડાય એટલે પાત્રની દિવાલને વેગમાન મળતું હતું. કેટલું વેગમાન? n/2 mvx², n/2 mavx², બરાબર, જેટલું અને ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું વેગમાન મળતું હતું. તો આ વેગમાનના સૂત્રનો ઉપયોગ કરીને વાયુ પાત્રમાં આપણે જે વાયુ ભર્યો છે એ વાયુ પર લાગતા દબાણનું સૂત્ર મેળવવાનું છે. વાયુના કુલ દબાણનું સૂત્ર મેળવવાનું છે. આ પણ મોસ્ટ એમપી થિયરી કહેવાય વિદ્યાર્થીઓ. બરાબર. તો કુલ દબાણનું આપણે સૂત્ર મેળવવું છે. તો ચલો વિદ્યાર્થીઓ વેગમાનની થિયરી ચાલુ કરીશું. વેગમાન કેટલું હતું? તો કે દિવાલને મળતું વેગમાન nmavx² ડેલ્ટા ટી હતો, /2 કરેલા હતા. /2 કેમ કરેલા? અડધા અથડાવા જઈ રહ્યા હતા, અડધા અથડાઈને પાછા આવી રહ્યા હતા. પણ આપણે તો કુલ અણુઓ ગણવા છે. વાયુ અંદર જે વાયુ ભરેલો છે વાયુ પર કેટલું દબાણ લાગી રહ્યું છે. પાત્રની દિવાલો વાયુ પર દબાણ લગાડતી હશે, બરાબર. તે વાયુ પર કેટલું દબાણ લાગી રહ્યું છે એ આપણે શોધવાનું છે. આ દિવાલને કારણે અહીંયા જે વાયુ છે એ વાયુ પર કેટલું દબાણ લાગી રહ્યું છે એ શોધવાનું છે. એટલે આટલા એરિયામાં રહેલા અણુઓ કેટલા હતા? તો nmavx² ડેલ્ટા ટી જેટલા અણુઓ હતા. /2 એટલા માટે નથી લીધા કે અથડાઈને પાછા આવે કે અથડાવા જઈ રહ્યા છે એની સાથે સંબંધ નથી. કેટલા અણુઓ છે એની સાથે સંબંધ છે એટલા માટે, બરાબર. તો વેગમાન કેટલું આવશે? nmavx² ડેલ્ટા ટી. પણ બળ એટલે શું? તો આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જાણીએ છીએ, F = dp/dt. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર બળનું મૂલ્ય આપે છે. તો ફેરફાર જ્યારે બહુ નાનો હોય તો એને d ના ફોર્મમાં લખીએ, વિકલનના ફોર્મમાં, અને ફેરફાર મોટો હોય તો એને આપણે ડેલ્ટાના ફોર્મમાં લખી શકીએ. તો ડેલ્ટા p/ડેલ્ટા ટી, ડેલ્ટા p એટલે વેગમાનનો ફેરફાર. વેગમાન કેટલું આવેલું? તો કે અંતિમ માઇનસ પ્રારંભ. અંતિમ વેગમાન એટલું છે, પ્રારંભનું વેગમાન 0 લઈ લઈએ તો અંતિમ માઇનસ પ્રારંભ p2 - p1. તો p2 આટલા થયા, આ આપણા વિદ્યાર્થીઓ p2 થયા. p2 - p1 એટલે આપણને ડેલ્ટા p મળે, પણ p2 એટલે આટલા અને p1 એટલે આપણે 0 લઈ લઈએ તો આ -0 એટલે આ થઈ જશે. એટલે ડેલ્ટા p ની જગ્યાએ હું nmavx² ડેલ્ટા ટી લખી શકું. નીચે ડેલ્ટા ટી હતો, ડેલ્ટા ટી ઉડી ગયો. તો બળ કેટલું આવ્યું? દિવાલ, આ પાત્રની દિવાલ છે વિદ્યાર્થીઓ, એ પેલા અણુઓ પર કેટલું બળ લગાડતી હશે? તો કે nmavx² જેટલું બળ લગાડે છે. આ તો બળ મળ્યું, આપણે તો દબાણ જોઈએ છે. તો દબાણ એટલે P અને P = F/A. એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ એટલે દબાણ. તો P = F/A પરથી F ની કિંમત મૂકી દઉં તો એ ઉડી ગયા એટલે દબાણ આવી ગયા nmvx², બરાબર. પણ વિદ્યાર્થીઓ અહીંયા આગળ વાયુ પાત્રમાં જેટલા પણ અણુઓ હશે એ બધા અણુઓનો વેગ સમાન ના હોય. તમે જાણો છો એક લાઈનમાં બધા જઈ રહ્યા છે તો દરેકનો વેગ સમાન ના હોય. કોઈક વહેલા સ્પીડમાં જતો રહ્યો, કોઈક ધીમે ગયો, કોઈકની સ્પીડ વધારે છે, બરાબર. તો દરેક અણુઓની સ્પીડ એટલે કે વેગ અલગ અલગ હશે અને વેગ અલગ અલગ હશે એટલે આપણે એની સરેરાશ લેવી પડે. તો આ જે મેં નિશાની મૂકી છે એ સરેરાશ વેગની નિશાની છે. એટલે જો p = nmvx² થઈ ગયા, બરાબર. પણ nm એટલે શું? તો n એટલે તો એકમ કદમાં રહેલા અણુની સંખ્યા હતી એટલે નીચે કદ આવશે તો દળ ભાગ્યા કદ કરીએ એટલે ઘનતા બની જશે. એટલે nm બરાબર શું બની ગઈ? તો કે ઘનતા બની ગઈ. એટલે દબાણનું સૂત્ર p કંઈક આવું થયું, nm એટલે ઘનતા અને આ v હતો એ સરેરાશ થઈ ગયો એટલે સરેરાશ વેગ થઈ ગયો, બરાબર. વળી વાયુ સમદિગ્ધર્મી છે એટલે કે તેમના વેગ અલગ અલગ દિશામાં જુદા જુદા હશે. ધારો કે કણ છે
આ પાત્રનો કણ છે તો એનો x દિશામાં કંઈક અલગ વેગ હશે, y દિશામાં કંઈક અલગ વેગ હશે, z દિશામાં કંઈક અલગ વેગ હશે. બરાબર, વેગ અલગ હશે, પણ જો તમે એની સરેરાશ લેશો તો x દિશામાં સરેરાશ લો, y દિશામાં સરેરાશ લો કે z દિશામાં સરેરાશ લો, એ સરેરાશનો જવાબ કેવો આવશે? સમાન આવશે. એટલે આપણે એની સરેરાશ લઈએ તો x દિશાની સરેરાશ જે આવશે એ જ y દિશાની સરેરાશ આવશે અને એ જ z દિશાની સરેરાશ આવશે. બરાબર, પણ કુલ વેગ v એટલે શું? કે કુલ વેગ v એટલે એનો x દિશાનો વેગ, એનો y દિશાનો વેગ અને એનો z દિશાનો વેગ, અને ઉપર વર્ગ છે એટલે વર્ગિત સરેરાશ કહેવાય. આને વર્ગિત સરેરાશ કહેવાય. બરાબર, તો vx² + vy² + vz². તો હમણાં જ આપણે જોયું કે વર્ગિત સરેરાશ ત્રણેય દિશામાં સમાન આવે. એટલે જો vx² એમને એમ vy ની જગ્યાએ હું vx લખી શકું અને vz ની જગ્યાએ પણ મેં vx લખ્યા છે. તો આ vx, આ પણ vx અને આ પણ vx, તો vx 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 3vx² સરેરાશ. બરાબર, તો આપણે ખાલી vx² જોઈએ છે. કેમ? કેમ કે અહીંયા ખાલી vx² છે. તો ખાલી vx² જોઈએ તો 3 ને હું ડિવાઇડમાં જતા 3 ને ડિવાઇડમાં મૂકી દઉં તો કુલ વેગ ભાગ્યા 3 એટલે આપણને x દિશામાં વર્ગિત સરેરાશ મળી જશે. તો હું vx² ની જગ્યાએ તો માત્ર x દિશામાં હતો, આપણે તો ત્રણેયનું કમ્બાઈન જોઈએ છે. તો અહીંયા આગળ vx ની જગ્યાએ શું લખી શકું? v²/3 એટલે v²/3 લખ્યા. પેલો રો ઘનતા એમની એમ, તો p = 1/3 રો v² સરેરાશ, જે આદર્શ વાયુના દબાણનું સૂત્ર છે. બરાબર વિદ્યાર્થીઓ, તો આ દબાણની થિયરી પૂરી થઈ. ફરી એકવાર જોઈએ શું કર્યું કે વેગમાન હતું, વેગમાન nm એ vx² Δt હતું. વેગમાન થતો ફેરફાર ΔP = p2 - p1. અંતિમ વેગમાન આટલો હતો, પ્રારંભનો 0 હતો એટલે અંતિમ વેગમાન 1 ΔP થઈ જશે. બરાબર, તો બળ એટલે શું? તો કે બળ F = ΔP/ΔT. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ΔP એટલે nm એ vx² ΔT. નીચે ΔT ઉડી જશે. બળ મળી ગયું. દબાણ જોઈએ છે તો દબાણ P = F/A. F ની કિંમત મૂકી, એ ઉડી ગયા, દબાણ મળી ગયું. પણ અહીંયા આગળ વેગ છે એ વેગ કન્ટિન્યુ બદલાતો રહેતો હશે, સરખો વેગ નહીં હોય. બરાબર, તો એ સંજોગોમાં આપણે એની સરેરાશ લેવી પડે. સરેરાશ મૂકી nm એકમ કદમાં રહેલા અણુની સંખ્યા એટલે કદ અને દળ ભાગ્યા કદ કરીએ એટલે ઘનતા મળી જાય. એટલે p = ρvx² સરેરાશ. બરાબર, પણ વાયુ કેવો છે? સમદિગ્ધર્મી છે. x દિશામાં જેટલો વેગ હોય એટલો y દિશામાં ના હોય, એટલો z દિશામાં ના પણ હોય. પણ જો આપણે એની સરેરાશ લઈએ તો સરેરાશ કેવી આવશે? સમાન આવશે. એટલે x દિશાની સરેરાશ, y દિશાની સરેરાશ અને z દિશાની સરેરાશ ત્રણેય સમાન આવી. પણ કુલ વેગ એટલે શું? તો કે કુલ વેગ એટલે x દિશાનો વેગ, y દિશાનો વેગ, z દિશાનો વેગ. x એટલે x, y એટલે પણ x લખી શકીએ અને z એટલે પણ x લખી શકીએ સરેરાશ મૂલ્ય હોય ત્યારે. તો સરેરાશમાં મેં x 3vx², તો vx² જોઈએ છે 3 ડિવાઇડમાં, એની કિંમત સમીકરણ 1 માં મૂકી દીધી. તો p રો આની જગ્યાએ હું v²/3 સરેરાશ લખી શકું, જે શું છે? આદર્શ વાયુના દબાણનું સૂત્ર છે. એટલે આદર્શ વાયુ પર આટલું દબાણ લાગતું હશે વિદ્યાર્થીઓ. બરાબર, હવે આ સૂત્ર તારવતી વખતે આપણે કેટલીક સ્પષ્ટતાઓ કરવી પડે. બરાબર, જે સ્પષ્ટતાઓ કંઈક આ પ્રમાણે છે. વિદ્યાર્થીઓ, દબાણનું સૂત્ર તારવ્યું તેમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ હતી? તો પહેલી બાબત, વાયુને કોઈ પણ આકાર ધરાવતા પાત્રમાં લઈ શકાય. તમે જોયું દબાણના સૂત્રમાં કહીએ એનો કદ કે એનું ક્ષેત્રફળ એ કहीं આવતું નથી. જો એ તો અહીંયા આગળ પહેલા જ ઉડી ગયેલો, એટલે કદ અથવા તો ક્ષેત્રફળ પર આધારિત નથી. એટલે કોઈ પણ આકારનું તમે પાત્ર લઈ શકો છો. બરાબર, પછી બીજું, પાસ્કલના નિયમ મુજબ વાયુના એક ભાગ પર લાગતું દબાણ બીજા બધે જેટલું હોય છે. એનો મતલબ કે જો તમે આ પાત્રમાં વાયુ ભરેલો છે, અહીંયા
અને તમે અહીંયા જેટલું દબાણ લગાડો છો એટલું જ દબાણ બીજે બધા ભાગોમાં લાગતું હશે, જે તમે 10મા ચેપ્ટરમાં ભણી ગયા છો, બરાબર. પછી અણુ વચ્ચેની અથડામણને અવગણેલ છે. અહીંયા આગળ આપણે માત્ર શું ધ્યાનમાં લીધું તો કે પાત્ર હોય, પાત્રની દિવાલ સાથે અણુઓ કેટલા અથડાયા એ જ ધ્યાનમાં લીધું, પણ એક અણુ બીજા અણુ સાથે પણ અથડાતો હશે તો એ અથડામણને આપણે શું કરી છે? અવગણી છે, બરાબર વિદ્યાર્થીઓ. તો આ 3 પોઈન્ટ યાદ રાખવાના. પહેલો, કોઈ પણ આકારનું પાત્ર લઈ શકાય. બીજું, એક ભાગ પર જેટલું દબાણ લાગતું હોય એટલું જ દબાણ બધે લાગતું હોય. અને ત્રીજું, શું હતો ત્રીજો પોઈન્ટ? તો કે અણુ વચ્ચેની અથડામણને આપણે શું કરી છે? અવગણી છે. કઈ અથડામણ ધ્યાનમાં રાખી છે? પાત્ર સાથે થતી અથડામણો ધ્યાનમાં રાખી છે, અણુ વચ્ચેની અથડામણને અવગણેલ છે, બરાબર વિદ્યાર્થીઓ. તો અહીંયા વાયુ પાત્રમાં રહેલા વાયુ પર લાગતા દબાણનું સૂત્રની થિયરી પૂરી થઈ. આગળ વધીએ. લેક્ચર 5 માં આગળ વધીએ વિદ્યાર્થીઓ. નવી થિયરી મેથેમેટિકલ સ્ટેપ વાળી. આમ જોવા જઈએ તો નીટના MCQ આમાંથી પૂછાય છે, આ સૂત્ર પરથી પૂછાય છે. 3/2 કેબીટી સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો કેવી રીતે આવ્યું જોઈએ. આ સૂત્રનો 12th માં પણ ઉપયોગ થશે, બરાબર. તો કેવી રીતે આવ્યું જોઈએ. શું કહે છે પ્રશ્ન? આદર્શ વાયુના તાપમાનનું ગતિક અર્થઘટન સમજાવો. આદર્શ વાયુના તાપમાનનું ગતિક અર્થઘટન એનો મતલબ કે તાપમાન આપણે બદલીએ છીએ. ધારો કે કોઈ એક પાત્રમાં આપણે આદર્શ વાયુ લીધેલો છે, એ આદર્શ વાયુ પર આપણે તાપમાનની અસર બદલતા જઈએ છીએ. પહેલા 20 ડિગ્રી સેલ્સિયસ કર્યું, પછી 30 ડિગ્રી કર્યું, પછી 40 કર્યું, બરાબર. એટલે તાપમાન ચેન્જ કરીએ તો એ આદર્શ વાયુની અંદર રહેલા અણુઓની ગતિ ઉર્જાનું શું થાય છે? ગતિ ઉર્જા વધે છે કે ઘટે છે? એટલે કે તાપમાનને ગતિ ઉર્જા સાથે શું સંબંધ છે એ સંબંધ દર્શાવતું સૂત્ર આપણે તારવવાનું છે, બરાબર. કોણ માટે? આદર્શ વાયુના અણુઓ માટે, બરાબર. તો જોઈએ વિદ્યાર્થીઓ, વાયુના અણુઓની ગતિ ઉર્જા નિરપેક્ષ તાપમાન પર આધાર રાખે છે. ગતિ ઉર્જા કોની પર આધાર રાખે છે? નિરપેક્ષ તાપમાન. નિરપેક્ષ એટલે એનું પોતાનું તાપમાન, આજુબાજુનું વાતાવરણ કન્સિડર કરવામાં આવતું નથી, બરાબર. જો આજુબાજુનું વાતાવરણ લીધું એને કહેવાય સાપેક્ષ તાપમાન, આની સાપેક્ષે આનું તાપમાન, બરાબર. પણ અત્યારે આપણે સાપેક્ષ તાપમાનની વાત નથી કરતા, નિરપેક્ષ તાપમાનની. એટલે એનું પોતાનું તાપમાન, આજુબાજુનું જે હોય એના પોતાનું તાપમાન, તો એને કહેવાય નિરપેક્ષ તાપમાન. તો આદર્શ વાયુના અણુની ગતિ ઉર્જા નિરપેક્ષ તાપમાન પર આધાર રાખે છે, જે તાપમાનનું ગતિક અર્થઘટન છે. એટલે કે તાપમાનને ગતિ ઉર્જા સાથે શું સંબંધ છે એ દર્શાવે છે, બરાબર. ધારો કે આદર્શ વાયુના નમૂનામાં n અણુઓ છે અને વાયુનું કદ v તથા દબાણ p અને તાપમાન T છે. એક આદર્શ વાયુ લીધેલો છે, એ આદર્શ વાયુનું કદ v રાખેલું છે, તાપમાન T રાખેલું છે, અને એ આદર્શ વાયુની અંદર અણુની સંખ્યા આપણે કેટલી રાખેલી છે વિદ્યાર્થીઓ? n રાખેલી છે, બરાબર. હવે આદર્શ વાયુનું દબાણનું સૂત્ર આપણે તારવ્યું. P = 1/3 ρ v², જ્યાં v એ કદ નથી, વેગ છે, તમારે યાદ રાખવાનો છે. સરેરાશ વેગ આપણે લીધો હતો, બરાબર. તો v એનો શું છે? વેગ છે. તો P = 1/3 ρ v². આગળ વધીએ વિદ્યાર્થીઓ. ρ એટલે ઘનતા, તો ઘનતા એટલે દળ ભાગ્યા કદ. તો જો ઘનતા એટલે મેં દળ ભાગ્યા કદ કરી દીધા, m/v લખી દીધા, 1/3 m ના m, v² m ના m, બરાબર. પણ વિદ્યાર્થીઓ, એક અણુ આદર્શ વાયુનું આપણે એક અણુ લઈએ તો એનું દળ m જેટલું છે. તો આપણી જોડે એવા કુલ કેટલા અણુઓ છે? n અણુઓ છે. તો n અણુઓનું દળ કેટલું? તો n × m કેપિટલ M થઈ ગયા. કેપિટલ M એટલે શું? તો બધા અણુઓનું દળ લીધું છે, બરાબર. તો આપણે તો એક અણુનું દળ જોઈએ છે, તો એક અણુનું દળ સ્મોલ m થશે, પણ એવા કેટલા અણુઓ છે? n અણુઓ છે. એટલે હું કેપિટલ M ની જગ્યાએ nm લખું છું. તો 1/3 m ના m, nm v², બરાબર. એક કામ કરીએ વિદ્યાર્થીઓ, છેદનો જે v છે એને અંશમાં જવા દઉં છું અહીં સામે.
તો પીવી ઇઝ ઇક્વલ ટુ 1/3 NmV². બરાબર. હજુ એક કામ કરીએ, સમીકરણને 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ. જો અહીંયા મેં 2 વડે ગુણી દીધા અને અહીંયા મેં 2 વડે ભાગી દીધા. બરાબર. તો આવું કેમ કર્યું? તો કેટલા માટે કર્યું કે જો 1/2 mv², ગતિ ઊર્જાનું સૂત્ર આપણને ખબર છે 1/2 mv². આટલું આખું તો શું થઈ ગયું? ગતિ ઊર્જા થઈ ગઈ. પણ આ ગતિ ઊર્જા કોની? તો કે એક કણની. તેવા આપણી જોડે કેટલા અણુઓ છે? તેવા આપણી જોડે n અણુઓ છે. તો એક અણુની ગતિ ઊર્જા 1/2 mv². તો n અણુની કેટલી? તો આ કુલ ગતિ ઊર્જા ગઈ. વાયુની અંદર રહેલા કુલ અણુની કુલ ગતિ ઊર્જા ગઈ. અને એ ગતિ ઊર્જાને સપોઝ આપણે E વડે દર્શાવીએ તો 2/3 E = PV. બરાબર. તો ગતિ ઊર્જા બરાબર PV અને ગુણ્યા 2/3 આવ્યું. પણ હજુ વિદ્યાર્થીઓ આપણને માંગેલું સમીકરણ આવ્યું નથી. કેમ માંગેલ સમીકરણ નથી આવ્યું? કેમ કે માંગેલ સમીકરણમાં તો ગતિ ઊર્જા અને તાપમાનનો સંબંધ મેળવવાનો છે. તાપમાન અને ગતિ ઊર્જાનો સંબંધ મેળવવાનો છે. બરાબર. તો અહીંયા તો ખાલી ગતિ ઊર્જા આવી, હજુ તાપમાન આવ્યું નથી. એના માટે આગળ જોઈએ વિદ્યાર્થીઓ. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ આપણે ભણી ગયા, જેના 6 સ્વરૂપો હતા. એ 6 માંથી એક સ્વરૂપ આપણી જોડે આ હતું, PV = NkBT. બરાબર. તો વિદ્યાર્થીઓ આ પણ PV નું સમીકરણ, તો બે સમીકરણને સામે સરખાઈએ તો આ બાજુમાં 2/3 E અને આ બાજુમાં NkBT. આ પણ PV છે, આ પણ PV છે. આને મેં સામે સરખાયા. બરાબર. તો મારે તો ગતિ ઊર્જા જોઈએ છે E. તો હું 3 ને સામે જવા દઉં છું, 2 ને ભાગામાં દઉં છું. તો E = 3/2 NkBT. બરાબર. અહીંયા ઊર્જા અને તાપમાનનો સંબંધ આવ્યો. પણ મારે હવે એક અણુ દીઠ જોઈએ છે કે એક અણુની ઊર્જા શું થાય તાપમાન સાથે. તો એક કામ કરું છું, અહીંયાથી n ને ભાગામાં જા દઉં છું. તો E/n પર થઈ ગયા. તો E/n = 3/2 kBT થશે. બરાબર. પણ મારે પ્રત્યેક અણુ દીઠ જોઈએ છે, પ્રત્યેક એક અણુ. એટલે હું ધારો કે n ની જગ્યાએ હું 1 મૂકી દઉં તો E બરાબર શું આવી ગયા? તો કે E બરાબર 3/2 kBT. એટલે એક અણુની તમને કહે ને એક અણુની ગતિ ઊર્જા, તો એક અણુની ગતિ ઊર્જા E = 3/2 kBT. પણ તમે એવું કહે કે 10 અણુની ગતિ ઊર્જા, તો એના માટે શું લખવું પડે? 3/2 NkBT. પછી n બરાબર શું મૂકી દેવાના? 10 મૂકી દેવાના. એટલું યાદ રાખવાનું કે એક અણુની ગતિ ઊર્જા 3/2 kBT. તો 10 અણુની ગતિ ઊર્જા કેટલી? તો 10 × 3/2 kBT. બરાબર વિદ્યાર્થીઓ. તો એક અણુની ગતિ ઊર્જા આવી ગઈ. એક અણુની ગતિ ઊર્જા છે 3/2 kBT. હવે જો વિદ્યાર્થીઓ 3/2 અને kB એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક અને 3/2 આ બધી વસ્તુ અચળ થઈ ગઈ. આ સૂત્રમાં ચેન્જ કોણ થશે? તો કે પરિસ્થિતિ પ્રમાણે માત્ર તાપમાન બદલાશે. આ બધી વસ્તુ તો અચળ જ રહેશે. પરિસ્થિતિ પ્રમાણે માત્ર તાપમાન બદલાશે અને તાપમાન બદલાશે એટલે ગતિ ઊર્જા બદલાશે. એટલે આપણે એવું લખી શકીએ કે E ચલે છે T. એટલે કે એનો મતલબ શું થયો? તેનો મતલબ ગતિ ઊર્જા એ તાપમાનના સમપ્રમાણમાં છે. જેમ જેમ તાપમાન વધે એમ અણુની ગતિ ઊર્જા શું થાય? વધે. આદર્શ વાયુના અણુઓ પોતાના નિયત સ્થાનની આસપાસ શું કરતા હોય? દોલનો કરતા હોય. તો તાપમાન વધ્યું તો આ દોલનો મોટા થઈ જાય, તાપમાન ઘટે તો દોલનો નાના થતા જાય. બરાબર. એટલે તાપમાન અને ઊર્જા વચ્ચેનો સંબંધ આવી ગયો. બરાબર. ફરીથી જોઈએ વિદ્યાર્થી એકવાર કેવી રીતે આવ્યો. પહેલા તો તાપમાનનું ગતિક અર્થઘટન એટલે શું? કે તાપમાનને ગતિ ઊર્જા સાથે સંબંધ દર્શાવતું હોય એને કહેવાય તાપમાનનું ગતિક અર્થઘટન કહે છે. બરાબર. ધારો કે n એક આદર્શ વાયુ લીધો જેનો કદ v જેટલું છે, અણુઓ n છે અને એનું તાપમાન T છે. તો આદર્શ વાયુનું દબાણ P નું સૂત્ર આપણને ખબર હતી 1/3 ρV². ρ એટલે દળ ભાગ્યા કદ mv. એક કણનું દળ m જેટલું, તો n કણનું દળ કેટલું? તો nm જેટલું થઈ જશે. એટલે કુલ દળ એટલે હું nm લખી શકું. તો મેં nm લખ્યા. 1/3 mm v ને સામે જવા દીધો તો PV
1/3 nm v². એક કામ કરીએ 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા, બરાબર. તો આવું કેમ કર્યું તો કે 1/2 mv², એટલે તો ગતિ ઉર્જા, અને એક કણની ગતિ ઉર્જા 1/2 mv², તો n કણની ગતિ ઉર્જા કેટલી? તો n કણની ગતિ ઉર્જા થશે 1/2 nmv². તો આ તો ગતિ ઉર્જા આવી ગઈ આખી E, તો 12 બચ્યા 2/3 E, એટલે કે PV બરાબર 2/3 E આયા. પણ હજુ પણ તાપમાન નથી આવ્યું, એટલે એને સમીકરણ 1 કરીને આપણે છોડી દઈએ છીએ. આગળ વિચારીએ છીએ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV NkBT. તો આ પણ PV નું સમીકરણ, આ પણ PV નું સમીકરણ, બંનેને સામસામે સરખાઈએ તો 2/3 E NkBT. E જોઈએ છે 3 સામે 2 નીચે, તો E 3/2 NkBT. પ્રત્યેક પરમાણુ દીઠ આ ગતિ ઉર્જા તો આવી ગઈ, પણ n અણુની ગતિ ઉર્જા આવી. n અણુની ગતિ ઉર્જા આપણે પ્રત્યેક અણુ દીઠ જોઈએ છે. તો પ્રત્યેક અણુ દીઠ જોઈએ તો એક કામ કરીએ, અહીંયા ઘડી n ની જગ્યાએ 1 મૂકી દઉં તો પણ ચાલે, કાં તો હું અહીં n ને ભાગામાં જા દઉં તો E/n, અને n એટલે કેટલા થઈ જશે? 1. પ્રત્યેક એક અણુ કયું છે એટલા માટે. તો E બરાબર 3/2 kBT આવી ગયા, બરાબર. એટલે કે 3/2 kB તો અચળ છે, તો E ચલે છે T, એટલે કે ગતિ ઉર્જા એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે, બરાબર વિદ્યાર્થીઓ. મોસ્ટ ટાઈમની થિયરી હતી. આગળ જોઈએ બીજો ટોપિક. RMS કોને કહે છે? VRMS એટલે શું? તેનો જવાબ કંઈક આ પ્રમાણે થાય: કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના વર્ગમૂળને RMS એટલે કે રૂટ મીન સ્ક્વેર કહે છે. કોઈ પણ ભૌતિક રાશિ હોય વિદ્યાર્થીઓ, એનો તમારે પરફેક્ટ આન્સર લાવવો હોય તો ધારો કે હું એવું કહું કે મારા એક પરીક્ષામાં માર્ક્સ એકવાર 21 આવ્યા છે, એકવાર 22 આવ્યા છે, અને એકવાર 23 આવ્યા છે 25 માંથી, બરાબર. તો મારે એનો પરફેક્ટ જવાબ લાવવો હશે તો હું શું કરીશ? તો કે હું એની સરેરાશ કાઢીશ, બરાબર. એટલે હું આવું કરીશ કે 21 + 22 + 23, અને હું ભાગ્યા 3 કરી દઈશ, તો મને મારે એવરેજ માર્ક્સ મળી જશે. પણ એવરેજ કરતાં પણ મારે પરફેક્ટ વેલ્યુ લાવવી હશે. તો હું શું કરીશ? RMS મૂલ્યનો ઉપયોગ કરીશ. RMS મૂલ્ય એટલે રૂટ મીન સ્ક્વેર. કોઈ પણ ભૌતિક રાશિ હોય, બરાબર. ધારો કે એક કણની ગતિ ઉર્જા, ફિઝિક્સની ભાષામાં વાત કરીએ, ધારો કે એક કણની ગતિ ઉર્જા કન્ટિન્યુ બદલાઈ રહી છે. પહેલા ધારો કે એની ગતિ ઉર્જા 20 હતી, પછી 22 જૂલ થઈ, પછી 23 જૂલ થઈ, પછી 21 જૂલ થઈ. તો એ ગતિ ઉર્જા કન્ટિન્યુ બદલાતી હોય તો આપણે શું કરીએ છીએ? એ જે ગતિ ઉર્જા બદલાય છે એ ઉર્જાની આપણે સરેરાશ લઈ લઈએ છીએ. સરેરાશ લઈશું એટલે કોઈ પણ વસ્તુનું જો તમે સરેરાશ લેતા હો તો તેને આવી રીતે દર્શાવાય. ધારો કે આપણે વેગનો સરેરાશ લઈએ છીએ તો વેગને હું આવી રીતે દર્શાવીશ, બરાબર. સરેરાશને આવી રીતે દર્શાવાય. એનો રૂટ વર્ગ કરવો છે તો મેં પહેલા વર્ગ કર્યો, પછી એની સરેરાશ લીધી, અને પછી મેં એનું રૂટ કાઢ્યું, બરાબર. તો આ જે મને મળ્યું એને રૂટ મીન સ્ક્વેર કહેવાય. રૂટ મીન સ્ક્વેર, બરાબર. તો હું આવી રીતે આ વસ્તુને આવી રીતે પણ લખી શકું, કાં તો એને હું VRMS પણ લખી શકું. રૂટ મીન સ્ક્વેર, બરાબર. આ VRMS વેલ્યુ તમને 12મા ધોરણમાં બહુ જ કામમાં લાગશે. તમને જે પણ રાશિઓ આપી હોય એ દરેક રાશિઓનો પહેલા વર્ગ કરી દેવાનું. જેમ કે આપણે આના વિશે વિચારીએ તો 21 નો વર્ગ વત્તા 22 નો વર્ગ વત્તા 23 નો વર્ગ કરવાનો. વર્ગ કરીને એનો જે જવાબ આવે એના ભાગ્યા 3 કરવાનું, અને પછી એનું શું નીકાળી દેવાનું? વર્ગમૂળ કાઢી દેવાનું. તો આ આપણને જે જવાબ મળશે એ જવાબ શું કહેવાશે? VRMS કહેવાશે. એનું RMS મૂલ્ય મળ્યું કહેવાય. RMS એટલે રૂટ મીન સ્ક્વેર મૂલ્ય મળ્યું કહેવાય, બરાબર. તો VRMS એટલે શું? તો કે વાયુના નમૂનામાં રહેલા બધા અણુઓની સરેરાશ વર્ગીત ઝડપના વર્ગમૂળને VRMS કહે છે. સરેરાશ વર્ગીત ઝડપ,
સરેરાશ ઝડપના વર્ગમૂળને VRMS કહે છે. સરેરાશ વર્ગી ઝડપના વર્ગમૂળને VRMS કહે છે. આદર્શ વાયુની અંદર જેટલા પણ અણુઓ હોય એ અણુઓની સરેરાશ વર્ગી ઝડપ કાઢવાનું અને એનો રૂટ ચડાવવાનો તો આપણને VRMS મૂલ્ય મળે. બરાબર વિદ્યાર્થીઓ, ખાસ યાદ રાખવાનું છે. આગળ જોઈએ, નિરપેક્ષ શૂન્ય તાપમાનની વ્યાખ્યા લખો. બરાબર, તો હમણાં જ આપણે વિદ્યાર્થીઓ ગતિ ઊર્જાનું સૂત્ર લાયા. E = 3E/n = 3/2 kBT. પણ હું એક અણુની વાત કરું તો હું n બરાબર 1 લઈ લઉં છું તો E બરાબર 3/2 kBT. હવે જો હું T = 0 લઈશ, આ T = 0, તો 0 ગુણ્યા કશું બી કરીશું તો E = શું થઈ જશે? 0 થઈ જશે. તો E = 0 થઈ ગયું. પણ E એટલે તો ગતિ ઊર્જા હતી અને ગતિ ઊર્જા એટલે શું? તો કે 1/2 mv². 1/2 mv² = 0. તો આનો જવાબ 0 આવ્યો. આ સ્ટેપનો જવાબ 0 આવ્યો એવું કહેવાય. તો આ સ્ટેપનો જવાબ 0 ક્યારે કહેવાય? તો કે કોઈ પણ અણુ હોય, આ 1/2 તો ક્યારે 0 થાય જ નહીં. આ જવાબ 0 કોને લઈને આવ્યો? તો કે 1/2 તો ક્યારે 0 થાય જ નહીં. કોઈ પણ પદાર્થનું દળ પણ 0 ના થાય. તો 0 શું થયું હશે? આ સ્ટેપ 0 થાય તો જ આ સ્ટેપનો જવાબ 0 આવે. બરાબર, એટલે આપણે શું લખી શકીએ કે જો v² = 0 હશે તો આખું સ્ટેપ 0 થઈ જશે. દળ ક્યારે 0 ના થાય, 1/2 ક્યારે 0 ના થાય, તો v² = શું થઈ જાય? 0 થઈ જાય. બરાબર, તો v² = 0. એનો મતલબ જે તાપમાને વાયુના અણુની RMS ઝડપ 0 થાય તેને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું? તો કે જે તાપમાને અણુની RMS ઝડપ એટલે VRMS 0 થાય તો તેને શું કહે છે? નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. હજુ જો આની RMS બનાવવું હોય તો મારે બંને બાજુ શું લખવું પડે? રૂટ. પણ 0 નો રૂટ તો નીકળે જ નહીં, તો આખું બની ગયું VRMS. બરાબર, તો જે તાપમાને અણુની RMS 0 થાય તેને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. અને આગળ જોઈએ વિદ્યાર્થીઓ, તો હમણાં જ આપણે દબાણનું સૂત્ર જોયું, P = 1/3 ρV². તો મારે VRMS નું સૂત્ર જોઈએ છે તો હું 3 ને સામે જવા દઈશ તો 3p/ρ = v² બચે આ બાજુમાં સરેરાશ. અહીંયા બચે 3p/ρ. મારે VRMS બનાવવું છે તો મારે ઉપર રૂટ ચડાવવું પડશે. બંને બાજુ મેં રૂટ કર્યું તો આ મારું બની ગયું VRMS. તો VRMS નું સૂત્ર આવ્યું VRMS = 3p/ρ અંડર રૂટ. યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ, MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર. આદર્શ વાયુના અણુની VRMS ઝડપ કેટલી અથવા તો આદર્શ વાયુના અણુની VRMS શોધવાનું સૂત્ર શું? તો કે √3p/ρ. કેવી રીતે? તો કે ફરીથી જોઈએ, દબાણ P નું સૂત્ર હતું 1/3 ρV². બરાબર, મારે તો V જોઈએ છે, 3 ઉપર જતો રહેશે ρ ભાગામાં એટલે 3p/ρ. VRMS જોઈએ છે તો જો સ્ક્વેર છે, મીન છે, પણ રૂટ નથી એટલે મેં રૂટ ચડાવ્યો બંને બાજુમાં તો આ VRMS બની ગયું અને આ બાજુમાં આવી ગયું √3p/ρ. બરાબર, તો VRMS = 3p/ρ સૂત્ર પણ પૂછાય છે વિદ્યાર્થીઓ. બરાબર, તો આજનો આ કોન્સેપ્ટ આપણે અહીંયા ઘડી પૂર્ણ કરીએ છીએ. આની સાથે જ આપણો લેક્ચર 5 પણ આજે પૂરો થયો.